નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ 100 ખબરથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં કરશે દેવ દિવાળીની ઉજવણી. 15 લાખ દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ. એસજી હાઈવેના પકવાન 4 રસ્તા અને સરખેજ ચોકડી પર બનેલા 2 ઓવરબ્રિજનું લોકાર્પણ. અમિત શાહ બ્રિજનું કરશે લોકાર્પણ. અમદાવાદીઓને ભેટ. આઈસીએમઆરના નિર્દેશક બલરામ ભાર્ગવે કહ્યું કે કોરોનાની વેક્સિન આવશે તો પણ સામાજિક અંતર અને માસ્ક જરૂરી. સંક્રમણની ચેઇન તોડવી જરૂરી. વેક્સિનના 2 કે 3 ડોઝ આપવા પડશે. કોરોનાની વેક્સિનની સંભાવના બની પ્રબળ. કોરોનાની વેક્સિન લગાવનાર રસીકરણ કર્મચારીઓનું બની રહ્યું છે લિસ્ટ. પહેલા તબક્કામાં 1 લાખ લોકોને અપાશે રસી. ચેન્નાઈના 40 વર્ષીય યુવકે કોવિશિલ્ડ વેક્સિનની આડઅસરના લગાવ્યા આરોપ. ન્યુરોલોજીક અસર થતી હોવાનો લગાવ્યો આરોપ. યુવકે 5 કરોડના વળતરની કરી માંગ. કોંગી એમએલએ ખેડાવાલાના એમસી પર આક્ષેપ. અધિકારીઓ આંકડા છુપાવે છે. મોતના આંકડાઓ સતત વધ્યા છે. ટ્વીટમાં ખેડાવાલાએ નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને પણ કર્યા ટેગ. રાજકોટની ગોકુલ હોસ્પિટલ વધુ એક વિવાદમાં. નવી અને જૂની ગોકુલ હોસ્પિટલને જોડતા ખાનગી બ્રિજ જાહેર રસ્તા પર બનાવાતા વિવાદ. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના મુદ્દે તપાસ સામે સવાલ. 2 દિવસની તપાસ છતાં આગનું કારણ હજુ સુધી નથી આવ્યું સામે. ગોંડલ સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ. સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં યોજાઈ મોકડ્રીલ. ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓની હાજરીમાં યોજાઈ મોકડ્રીલ. અગ્નિકાંડ બાદ આરએમસીએ 29 હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે કર્યું ચેકિંગ. 12 હોસ્પિટલમાં ખામી બદલ નોટિસ અપાઈ. સ્મોક ડિટેક્શન સિસ્ટમ ફિટ કરવી ફરજિયાત કરાવાઈ. રાજ્યસભાની પેટા ચૂંટણી 1 બેઠક પર કરાવવાના મૂડમાં છે ભાજપ. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ચૂંટણી કરવાની ઈચ્છા. બિહાર સાથે ગુજરાતની ચૂંટણી યોજાય તેવી ભાજપની ઈચ્છા. જૂનાગઢના વકીલ દ્વારા ચૂંટણી પંચ વિરુદ્ધ પિટિશન. અનામત સીટ ફાળવણીમાં રોટેશન પદ્ધતિ અમલ કરવાની માંગ. હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ચૂંટણી પંચને પાઠવી નોટિસ. તો વડોદરાનું પ્રખ્યાત નવા બજાર સદંતર બંધ. કોર્પોરેશનની 2 દિવસની દબાઈ બાદ આજે બંધ. નવા બજારના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો. વેપારીઓએ 2 દિવસ વેપાર બંધ રાખવા લીધો છે નિર્ણય. અમદાવાદમાં કોરોનાના વધતા કેસો સામે પોલીસ એક્શનમાં. શહેરમાં અનેક જગ્યાઓ પર પોલીસ દ્વારા ચેકિંગ. સાબરમતી નદીના તમામ બ્રિજ પર સઘન ચેકિંગ. નિયમોનું પાલન ન કરનાર સામે પોલીસ એક્શનમાં. સુમલ ડેરીમાં સત્તા પરિવર્તનની સાથે જ બદલાનું રાજકારણ. એમડી સવજી ચૌધરીએ અચાનક જ આપી દીધું રાજીનામું. રાજુ પાઠકના અંગત ગણાતા આરતી મહેતાની થઈ ગઈ બદલી. તો કોરોનાના બીજા વેવમાં રિયલ એસ્ટેટમાં વિપરીત અસરની આશંકા. મોટાભાગના પ્રોજેક્ટ થયા છે ઠપ. સમગ્ર શહેરમાં રેન્ટલમાં પણ ઘટાડો થયો. કોરોનાના કેસો વધવાને કારણે ઇન્ક્વાયરી ઘટી. તો સરખેજથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના 2 બ્રિજનું લોકાર્પણ. એસજી હાઈવે પર સૌથી મોટા 2 ટ્રાફિક પોઈન્ટને ઓવરપાસ કરી શકાશે. સરખેજ ચોકડી પર 36 કરોડના ખર્ચે બન્યો છે ઓવરબ્રિજ. અમદાવાદના પકવાન 4 રસ્તાનો ઓવરબ્રિજ આવતીકાલે ખુલ્લો મુકાશે. 35 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી કરશે લોકાર્પણ. અમદાવાદમાં મેટ્રોની કામગીરીથી સ્થાનિકોની મુશ્કેલી વધી. અખબારનગરથી વ્યાસવાડીનો રસ્તો બંધ. નવા વાડથી રૂટ ડાયવર્ટ કરાયો. અનેક વિસ્તારમાં રસ્તાઓ પણ ઉબડખાબડ બન્યા. જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નજીકના પરીક્ષા કેન્દ્રમાં આપી શકશે પરીક્ષા. પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ. 3 તબક્કામાં લેવાશે પરીક્ષા. અમરેલી જિલ્લાના મુંદિયાસરની અમિતા પટેલે લિંગ પરિવર્તન કરાવ્યું. શસ્ત્રક્રિયા કરાવી આદિત્ય પટેલ બન્યો. કાયદાકીય પ્રક્રિયાને અંતે હવે આદિત્ય સવજીભાઈ રફાળિયા નામ ધારણ કર્યું. ક્વોરી એસોસિએશન દ્વારા કેવાયસી 2 ફોર્મ રદ કરવા માંગ. એસોસિએશને સીએમને લખ્યો પત્ર. સરકાર ફોર્મ રદ ન કરે ઉદ્યોગો બંધ કરવાની ચીમકી આપી. તો ક્વોરી ઉદ્યોગથી સરકારને થાય છે મબલખાબક. સુરેન્દ્રનગરના સવલાસ ગામની કેનાલમાં ગાબડું. નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં ફરી વળ્યું પાણી. શિયાળુ પાકને મોટા પાયે નુકસાન. તો કોસંબા દરિયા કિનારે અલમદન નામની બોટ કિનારે લાંગરેલી મળી. પોલીસ તપાસમાં બોટ મુંબઈની હોવાનું આવ્યું સામે. ઇંગ્લેન્ડના રહીશોએ રેતી કાઢવા બોટ મંગાવી હોવાનું આવ્યું સામે.
અમદાવાદમાં કોરોનાના વધતા કેસથી તંત્રની વધી ચિંતા. શહેરમાં કુલ 299 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કરાયા નક્કી, તો 7 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર. અમદાવાદના ગોતા ચાંદલોડિયા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું. અનેક સોસાયટીના લોકો કોરોના સંક્રમિત થયા. અમદાવાદ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ વધારાયો. અન્ય જિલ્લાઓમાંથી 70 ડોક્ટર્સ ડેપ્યુટેશન પર બોલાવાયા. વડોદરા, સુરત, રાજકોટ, જામનગરથી ડોક્ટર બોલાવાયા. 2 લીધા. કોરોનાના કેસ વધતા એમસીની કાર્યવાહી. ગુજરાત હાઈકોર્ટ સામે આવેલું ક્રોમા સેન્ટર કરાયું સીલ. સરકારની ગાઈડલાઈનનો ભંગ થતા 6 યુનિટ કરાયા સીલ. દિવાળી બાદ સુરતમાં એક્ટિવ કેસ વધ્યા. 10 દિવસમાં 546 એક્ટિવ કેસ વધ્યા. સુરત શહેરમાં રિકવરી રેટમાં પણ ઘટાડો થયો. રિકવરી રેટ હવે ઘટીને 93% થયો. રાજકોટમાં માસ્ક બાબતે પોલીસે રોકતા પતિ પત્ની વચ્ચે ઝઘડો. પોલીસ વચ્ચે પડી પતિ પત્નીને જવા દીધા. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. સુરતમાં નાણાંની તંગીને કારણે ટેમ્પો ડ્રાઈવરનો આપઘાત. મૃતકે અન્ય મિત્ર પાસેથી પણ નાણાં ઉછીના લીધા હતા. લક્ષ્મણ ગીડસે નામના આરોપી સામે ગુનો દાખલ થયો. અમરેલીના વડિયામાં વૃદ્ધ પતિએ પત્નીને સળગાવી. ક્રૂર પતિએ પેટ્રોલ છાંટીને પત્નીને સળગાવવાનો કર્યો પ્રયાસ. પુત્રએ પિતા વિરુદ્ધ માતાની હત્યાની ફરિયાદ નોંધાવી. ઓખા શહેર કોંગ્રેસ પ્રમુખ અને આગેવાન પર અજાણ્યા શખ્સોનો હુમલો. જૂની અદાવતમાં હુમલો કરાયાનો આક્ષેપ. ઓખા પોલીસે તપાસ હાથ ધરી. મુન્દ્રામાંથી સરકારી સસ્તું અનાજ સગેવગે કરવાનું કારસ્તાન. ઘઉં અને ચોખાની બોરીઓ સહિત 2,49,000નો મુદ્દામાલ જપ્ત. 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી. અમદાવાદના કાંકરિયામાં રજાના દિવસે પણ કરફ્યુ જોવાનો માહોલ. કાંકરિયામાં સહેલાણીઓની સંખ્યા 60% જેટલી ઘટી. કોરોનાને લીધે નથી આવી રહ્યા સહેલાણીઓ. ગાંધીનગર સ્થિત અક્ષર મંદિર મંગળવારથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. સાંજે 4 થી 7:30 વાગ્યા સુધી મંદિરમાં પ્રવેશ મળશે. સાંજે 6:30 વાગે વોટર શો પણ શરૂ કરાશે. આજથી વડોદરાની બજારો ફરી ખુલશે. વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધતા નવા બજારના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો. કોરોના સંક્રમણ ન વધે તે માટે વેપારીઓ બંધમાં જોડાયા હતા. વડોદરાના કડક બજારના વેપારીઓનો નિર્ણય. કોરોના સંક્રમણને કારણે આજે અને કાલે માર્કેટ બંધ રહેશે. ફરી ખુલશે કડક બજાર. સરકારની ગાઈડલાઈનની વેન્ડિંગ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન. 100 લોકોની પરવાનગી મળતા 80% કાર્યક્રમ રદ. સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ. અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં લોકોની ભીડ. પોલીસે લોકોને સામાજિક અંતરનું કરાવ્યું પાલન. રવિવાર હોવાથી સવારથી લોકોની લાગી છે લાંબી. અમદાવાદના અનેક વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ. સાબરમતી નદીના તમામ બ્રિજ પર સઘન ચેકિંગ. નિયમોનું પાલન ન કરનાર સામે પોલીસની લાલાખ. જૂનાગઢના મોતીબાગ પાસે લોકોની ખરીદી માટે ભીડ. ખરીદી કરતા સમયે લોકો સામાજિક અંતર અને માસ્ક પહેરવાનું ભૂલ્યા. સરકારની ગાઈડલાઈનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન. સુરેન્દ્રનગરમાં રવિવારે ભરાતી ગુજરી બજાર કરાવાઈ બંધ. કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાયો નિર્ણય. ભીડ એકત્ર ન થાય તે માટે લેવાયો નિર્ણય. વાલથીરા સરપંચ ભરત જાદવે રાત્રિ કર્ફ્યુ દરમિયાન કરી ઉજવણી. મેહુલ દાયમા નામના યુવકનો હતો જન્મદિવસ. જન્મદિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે કલમ 304A હેઠળ દાખલ કરાયો ગુનો. તેજસ મોતીવારસ, તેજસ કરમટા, દિગ્વિજયસિંહ જાડેજા સામે ફરિયાદ. વાડજમાંથી ઓનલાઈન જ્વેલરી. યુવકના બેગની ચોરી. 10 લાખની કિંમતના દાગીનાની ચોરી. ઘરમાં રસોઈ માટે આવતા શખ્સે ચોરી કરી હોવાનો આક્ષેપ. અરવલ્લીમાં ટાયર ફાટતા 2 કાર વચ્ચે અકસ્માત. રોંગ સાઈડમાં આવતી કારને લીધી અડફેટે. અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ. તો દુર્લભ કેસ મામલે ક્રાઇમ બ્રાન્ચે 3000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી. 113 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા. સીસીટીવી ફૂટેજનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. બનાસકાંઠામાં શેરાવ દૂધ મંડળીના મંત્રી અને ચેરમેને 38 લાખની કરી ઉચાપત. દૂધમાં રોજ 150 લીટર પાણીની કરતા હતા ભેળસેળ. મંત્રી અને ચેરમેન વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ.
આજે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ બપોરે 1:04 થી સાંજે 5:22 સુધી જોઈ શકાશે. ચંદ્રગ્રહણ ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એશિયામાં દેખાશે ગ્રહણ. રંગીલા ગર્લથી પ્રખ્યાત અભિનેત્રી કોંગ્રેસનો પંજો છોડી શિવસેનાનો ખેસ કરશે ધારણ. લોકસભાની ચૂંટણી દરમિયાન જોડાઈ હતી કોંગ્રેસમાં. મુંબઈ ઉત્તર બેઠક પરથી ઉર્મિલા માતોંડકર લડ્યા હતા લોકસભાનું ઇલેક્શન. લોકસભાની ચૂંટણીની હાર બાદ હવે ફરીથી શરૂ કરશે રાજકીય ઇનિંગ. નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો આજે ચોથો દિવસ. ખેડૂતોનો નિર્ણય દરરોજ સવારે 11 વાગે બેઠક બાદ ઘડાશે આગળની રણનીતિ. અમિત શાહે કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને કરી અપીલ. કહ્યું કે ભારત સરકાર ખેડૂતો સાથે ચર્ચા માટે તૈયાર છે. અમિત શાહની અપીલ પર ખેડૂતોએ વિચાર કરવાનો કર્યો નિર્ણય. કૃષિ કાયદાના વિરોધમાં મળેલી ખેડૂતોની બેઠક પૂર્ણ. સિંધુ બોર્ડર પર જ ખેડૂતો કરશે વિરોધ પ્રદર્શન. કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવ્યો. હાલ ખેડૂતો સિંધુ સરહદે જ કરશે વિરોધ પ્રદર્શન. નવા કૃષિ કાયદા સામે વિરોધના ભાગરૂપે દિલ્હી ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતોનો જમાવડો. લોકોને અવરજવરમાં પડી રહી છે મુશ્કેલી. ખેડૂતોના આંદોલન પર હરિયાણા સીએમએ કહ્યું કે જો પરિસ્થિતિ વણસી તો કેપ્ટન અમરિંદરસિંહ જવાબદાર રહેશે. ખેડૂતો સાથે વાતચીતથી લાવી શકાશે સમાધાન. ખેડૂતો મુદ્દે રાહુલના સરકાર પર પ્રહાર. ટ્વીટ કરીને લખ્યું કે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું. મોદી સરકારે આવક તો અનેક ગણી વધારી, પરંતુ અદાણી અંબાણીની. ખેડૂતોના વિરોધ પર બોલ્યા કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર. કહ્યું કે વાતચીત દ્વારા નીકળશે રસ્તો. દુષ્પ્રચારથી ભરમાશો નહીં. ખેડૂતોના વિરોધ પર કૃષિમંત્રીએ કહ્યું કે ખેડૂતોની સમસ્યાનું સમાધાન કરવાના સરકાર તમામ પ્રયાસ કરાશે. મંત્રીઓ અને અધિકારીઓ સામે 3 બિલને લઈને સરકારે ચર્ચા કરી. તો હરિયાણાના ખેડૂતના સમર્થનમાં ભૂપેન્દ્રસિંહ હુડ્ડા કહ્યું કે ખેડૂતોનું સરકાર અપમાન કરી રહી છે. તે દુઃખદ. સમગ્ર દેશમાં ખેડૂતો સાચી દિશામાં આંદોલન કરી રહ્યા છે. નવા કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધને અન્ના હજારેનું સમર્થન. અન્ના હજારેએ કહ્યું કે ખેડૂતો દેશના દુશ્મન નથી. સરકાર સમગ્ર મામલાનું સમાધાન લાવે તેવી અન્ના હજારેની માંગ. ખેડૂતોના આંદોલન મુદ્દે શાહનવાઝ હુસૈને કહ્યું કે અમે ખેડૂતોની ચિંતા કરતા આવ્યા છીએ અને કરતા રહીશું. અમે જે નિર્ણય કરીએ છીએ તે ખેડૂતોના હિતમાં કરીએ છીએ. દિલ્હીના ખેડૂતોના વિરોધ પ્રદર્શન પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ખેડૂતોની સાથે આતંકવાદીઓ જેવું વર્તન થાય છે. આ રીતે વર્તન કરવું તે દેશના ખેડૂતોનું અપમાન છે. મન કી બાતમાં પીએમ મોદીએ કૃષિના કાયદા વિશે કહ્યું કે આ કાયદાથી ખેડૂતો માટે નવા રસ્તા ખુલશે. આ કાયદાથી ખેડૂતોના અનેક બંધન સમાપ્ત થયા અને નવા અધિકાર પણ મળ્યા. મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું કે ગુરુ નાનક દેવજીના 551માં પ્રકાશ પર્વની ઉજવણી કરીશું. ગુરુ ગ્રંથ સાહેબમાં કહેવાયું છે કે સેવકની સેવા બની આવી, એટલે સેવકનું કામ સેવા કરવાનું છે. વારાણસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ. દેવ દિવાળીના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. ગંગા તટ પર 11 લાખ દીવડાઓથી કરાશે રોશની. એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન. અમિત શાહના નિવેદનને લઈને કર્યા પલટવાર. ઓવૈસીએ રોહિંગ્યા મુસલમાનોના નિવેદનને લઈને કર્યા પ્રહાર. ભાજપ ભારતમાં જ સર્જિકલ સ્ટ્રાઇકની વાતો કરે. જેને અમે મિત્રો સમજતા હતા તે અમે દુશ્મન માની બેઠા છીએ. આદિત્ય ઠાકરેના ભાજપ પર પ્રહાર. કહ્યું કે અમે કોઈ સાથે દુશ્મનાવટ કરી નથી. દિલ્હી સરકારના 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે. સરકારના વર્ક ફ્રોમ હોમના પ્રસ્તાવને ઉપરાજ્યપાલે આપી મંજૂરી. તો સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પોલીસ, પાણી પુરવઠાને આ નિયમ લાગુ પડશે નહીં. સોમવારથી સરકારી ઓફિસોમાં નવી વ્યવસ્થા લાગુ કરાશે. વેલકમ બેક. તો 100 ખબરમાં આગળ વધીએ.
તો બિહાર રાજ્યસભાની ચૂંટણીમાં આરજેડી ખેલી શકે છે મોટો દાવ. રામવિલાસ પાસવાનની પત્ની રીના પાસવાન બની શકે છે ઉમેદવાર. ચિરાગ પાસવાને આ મામલે મૌન સેવ્યું. છત્તીસગઢમાં નક્સલીઓનો સીઆરપીએફ પર હુમલો, એક અધિકારી શહીદ, 7 જવાન ઘાયલ. વાજિદ ખાનની પત્ની કમલ રૂખનો સોશિયલ મીડિયા પર ખુલાસો. પરિવાર દ્વારા જબરદસ્તી ઇસ્લામ ધર્મ કબૂલવા દબાણ. લાંબી બીમારી બાદ વાજિદ ખાનનું 1 જૂને થયું હતું નિધન. ઉત્તર પ્રદેશમાં લવ જેહાદ મામલે નોંધાઈ પ્રથમ ફરિયાદ. બરેલીમાં લવ જેહાદ મામલે થઈ ફરિયાદ. ઉબેસ નામના યુવક સામે નોંધાઈ ફરિયાદ. ફરિયાદ થતા આરોપી થયો ફરાર. આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી. વાયરલ થઈ રહેલી કથિત ઓડિયો ક્લિપને તપાસ માટે એફએસએલમાં મોકલાઈ. ઓડિયો ક્લિપ વાયરલ થતા ઇરફાન અંસારી પણ ફરાર. મુંબઈમાં લિફ્ટમાં ફસાઈ જવાને કારણે 5 વર્ષીય બાળકનું મૃત્યુ. ધારાવીના ઘોષી શેલ્ટર બિલ્ડિંગમાં બની આ ઘટના. સીસીટીવીમાં સમગ્ર ઘટના થઈ કેદ. યુપીના અલીગઢમાં ભાજપ નેતાની સરકારી કારના ટાયરની ચોરી. અજાણ્યા શખ્સો ટાયરની ચોરી કરીને કારને ઈંટ પર મૂકીને થયા ફરાર. આખા વિસ્તારના સીસીટીવીની પોલીસ કરી રહી છે તપાસ. હૈદરાબાદ મહાપાલિકાની ચૂંટણીને લઈને રોડ શો યોજ્યા બાદ અમિત શાહે કહ્યું કે આ વખતે ભાજપનો મેયર હશે. લોકોના સમર્થન બાદ હું કહી શકું છું કે આ વખતે જીત નક્કી. ચૂંટણી પ્રચારમાં અમિત શાહે કહ્યું કે હૈદરાબાદ મુશ્કેલીમાં હતું ત્યારે ઓવૈસી ક્યાં હતા. ભાજપને તક મળી તો ગેરકાયદેસર નિર્માણ હટાવીશું. ટીઆરએસે હૈદરાબાદમાં કંઈ જ નથી કર્યું. હૈદરાબાદમાં ઓવૈસીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે આ ચૂંટણી પ્રચારમાં ભાજપે એટલા લોકોને બોલાવ્યા છે, હવે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પનું આવવાનું બાકી છે. તે પણ આવશે તો કંઈ પણ નહીં થાય. હૈદરાબાદનું નામ ભાગ્યનગર કરવા મુદ્દે આક્ષેપ પ્રત્યાક્ષેપ. યોગી આદિત્યનાથના નિવેદન બાદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું નામ બદલનારાના વંશનો થઈ જશે નાશ. ગૌતમ અદાણીએ દરરોજની કમાણીમાં મુકેશ અંબાણીને કર્યા પાછળ. બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર જાન્યુઆરીથી 28 નવેમ્બર સુધી અદાણીની નેટવર્થ 1.52 લાખ કરોડ રૂપિયા વધી. દેશના રેલવે સ્ટેશન પર કુલડીમાં મળશે 4 રેલવે સ્ટેશન પર જોવા મળશે ઇકો ફ્રેન્ડલી કુલડી. રેલ મંત્રી પિયુષ ગોયલે કરી જાહેરાત. તો કથિત રોશની કૌભાંડ મુદ્દે મહેબૂબા મુફ્તીએ કહ્યું કે સ્કીમને સ્કેમની જેમ રજૂ કરવામાં આવ્યું. મારી સામે ભાજપને અત્યાર સુધી કોઈ પુરાવા નથી મળ્યા. રોશની કૌભાંડ નહીં પરંતુ સરકારની યોજના હતી. કલમ 370 પર મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ભાજપ અહીં પોતાની સિસ્ટમ લાગુ કરવા માંગે છે. ભાજપના મંત્રીઓ 10માંથી 9 વખત 370ની વાત કરે છે. અમે 370 પર વાત કરીએ તો ભાજપને પેટમાં તેલ રેડાય છે. ભારતે ચીન સાથે તણાવ વચ્ચે પેંગોંગમાં મરીન કમાન્ડો કર્યા તૈનાત. હિન્દ મહાસાગરમાં ચીની સેના પર નજર રાખવા રડાર સિસ્ટમ લગાવાશે. પેંગોંગ માટે નૌસેનાના કમાન્ડોને જલ્દી જ મળશે નવી નૌકા. પેંગોંગ તળાવમાં પેટ્રોલિંગ માટે ટૂંક સમયમાં અપાશે નવી બોટ. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગનો આદેશ. નિયમોનું પાલન ન કરનારાને ગોળી મારવાના આદેશ. સમુદ્રમાં માછીમારી કરવા પર પ્રતિબંધ. નિયમોનું પાલન ન થતા 2 લોકોને મારવાના આદેશ. રશિયાની મીડિયા પેકેટે દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ પુતિનના એક મહિલા સફાઈ કર્મચારી સાથે હતા સંબંધ. હાલમાં તે મહિલા 700 કરોડથી વધુ રૂપિયાની છે માલકીન. પુતિનના પ્રવક્તાએ તમામ આરોપને ફગાવ્યા. વેલકમ બેક. તો 100 ખબરમાં આગળ વધીએ. જાપાનમાં મોટી સંખ્યામાં લોકો કરી રહ્યા છે આપઘાત. ઓક્ટોબર મહિનામાં 2153 લોકોએ આપઘાત કર્યો. માનસિક તણાવમાં હોવાથી લોકો કરે છે આપઘાત. પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ પર લાગ્યો યૌન શોષણનો આરોપ. લગ્નની લાલચ આપી યૌન શોષણ કર્યાનો આરોપ. ફરિયાદી યુવતી બાબર આઝમના ઘરની રહે છે પાસે. ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડે મેચમાં ભારતની 51 રનથી હાર. 3 વનડેની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની 2 મેચમાંથી જીત. આજે જીત મેળવીને ઓસ્ટ્રેલિયાએ સિરીઝ પર કર્યો કબજો. ભારત ઓસ્ટ્રેલિયાની મેચમાં ભારતીય યુવાને ઓસ્ટ્રેલિયન યુવતીને કર્યું પ્રપોઝ. યુવતીએ તેનું પ્રપોઝલ એક્સેપ્ટ કરીને પહેરી રિંગ. બ્રોડકાસ્ટર ફોકસ દ્વારા શેર કરવામાં આવ્યો વિડીયો.
પબજી ગેમ રીલોન્ચની થઈ પુષ્ટિ. કંપની ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ગેમને ફરી કરી શકે છે લોન્ચ. 5 ડિસેમ્બર સુધીમાં ગેમ ફરી શરૂ થઈ શકે છે. ઈપીએફઓએ લાઈફ સર્ટિફિકેટ રજૂ કરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી 2021 સુધી લંબાવી. આ જાહેરાતથી ઈપીએફઓના 35 લાખ પેન્શનર્સને થશે લાભ. બિગ બોસ 14માં સિંગર નેહા કક્કડની થવાની છે એન્ટ્રી. શોના પ્રોમોમાં નેહા પોતાના ભાઈ ટોની સાથે જોવા મળે છે. પ્રોમોમાં નેહા કન્ટેસ્ટન્ટથી પૂછે છે કે કોણ મારી ભાભી બનશે. રિશ્તા ક્યાં કહેલાતાથી અભિનેત્રી દિવ્યા ભટનાગર કોરોનાગ્રસ્ત. તબિયત લથડતા દિવ્યાને વેન્ટિલેટર પર રખાઈ છે. 26 નવેમ્બરના રોજ દિવ્યા હોસ્પિટલમાં થઈ હતી દાખલ. બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટે મુંબઈમાં ખરીદ્યો બીજો ફ્લેટ. આલિયાએ બાંદ્રામાં ખરીદ્યો નવો ફ્લેટ. પ્રેમી રણબીર કપૂરની બિલ્ડિંગમાં 5મા માળે ખરીદ્યો ફ્લેટ. ફ્લેટની કિંમત અંદાજે 32 કરોડ રૂપિયા. સિંગર આદિત્ય નારાયણના 1 ડિસેમ્બરના રોજ લગ્ન બાદ રિસેપ્શનમાં તેમણે પીએમ મોદી અમિતાભ બચ્ચનને આપ્યું છે આમંત્રણ. 2 ડિસેમ્બરે મુંબઈના 5 સ્ટાર હોટેલમાં રિસેપ્શન.